તમે આટલી બધી રીતે તમે કતલખાનાને બંધ કરાવ્યા છો તો ક્યારેક કોઈ ધમકી મળી હોય, ક્યારેક કોઈનો ફોન આવ્યો હોય, આવું કઈ ઘટના બની ખરી કે? ધમકી નહીં, પણ અમે હું એવું કહું છું કે લગભગ કેટલી બધી ગાડીઓ ટોટલ લોસ કરી નાખી. ગાડી લઈને જતા હોય ઉપર ટ્રક નાખી દેતા હોય છે. આવા અમારી પાસે ઘણા બધા કિસ્સાઓ બન્યા છે. એમાં ઘણું બધું કોઈ પણ નાખ્યું છે. હવે એક પર્સનલ સવાલ એ પૂછવો છે કે ભાઈ આપણો બિઝનેસ બહુ સારો ચાલતો હોય અને આપણે જે ગૌ સેવામાં આગળ વધીએ ત્યારે પરિવારનો શું શબ્દો હતા, પરિવારનો શું રોલ હતો? કે ગૌ માતા માટે ક્યાંક ગયા હતા ને કોઈ ખાટકી હોય દિનેશ ઉપર કંઈક કરી દીધું ને હુમલો થઈ ગયો ને કદાચ જતો રહ્યો તો મારું પરિવાર પ્રાઉડ ફીલ કરશે ને એટલો વિશ્વાસ. અહીંયાથી ગૌ માંસ 3000 રૂપિયા કિલો બહાર. આના ઉપર મારે એ કહેવું છે કે આના ઉપર સરકાર કેમ કોઈ પગલાં નથી લેતી? એનું કંઈ તમારું શું મંતવ્ય છે? આજે સરકાર ઘણા ડિસિઝનો એવા પણ લે છે કે જેના અંદર ગોવાળ પણ દુઃખી થાય છે, ગૌ માતા પણ દુઃખી થાય છે. ક્યાંકનો ક્યાંક માલધારી સમાજને એવો પ્રમોટ કરવામાં આવે છે કે ભાઈ માલધારી સમાજ એટલે એક જવાબદારીવાળો નથી, પણ જવાબદારીવાળા જ છીએ અમે. ગૌ માતાને કેમ સાચવવી અમને આવડે છે. આજે કોર્પોરેશનના જે ડબ્બાવાળા ગૌ માતાને પકડીને લઈ જાય છે સિટીમાંથી, ત્યાં સરકાર એને ઘાસચારો પૂરો તો પાડતું જ હશે ને. આપણી માનસિકતા જે જ હશે કે ભાઈ ડબ્બામાં લઈ જશે તો એને ઘાસચારો. મારી પાસે એવા વિડીયો ફૂટેજ છે. ગૌ માતાને પીવા માટે પાણી જે આપે છે ને એમાં મીઠું નાખવામાં આવે છે. એ મીઠું એના માટે નાખવામાં આવે છે કે ગૌ માતાને અંદર ચાંદા પડી જાય અને ઘાસચારો ખાય નહીં. તો ઘાસચારો ખાય નહીં તો એ ઘાસચારાનો બહાર વેપાર થઈ જાય. સો આજે કતલખાનાઓ અત્યારે આટલા ચાલી રહ્યા છે, બરાબર છે? આમ તો એમ કે છે કે ગૌ માતા છે, આમ છે, તેમ છે, પણ કતલખાને મોકલવાવાળા ક્યાંક ને ક્યાંક આપણા જ લોકો હોય છે કે એના વિશે તમારું શું કહેવું છે? અમે 9 ગાડી એક સાથે પકડી હતી ભરૂચ ટોલ ટેક્સ પર. સુરત કામરેજથી એમનો પીછો ચાલુ હતો. 9 ગાડી ભરૂચ ટોલ ટેક્સ પર અમે પકડી, પણ બસ અમારા એક જ થોડીક અમારાથી ભૂલ થઈ ગઈ. મતલબ કે થોડી લેટ પકડાની અંદર જેટલી ગાયો હતી ને બધી મારી નાખી હતી. પણ 9 ગાડીમાં કેટલી ગાયો ભરી છે તમે વિચાર કરો. બધી ગાય મારી નાખી હતી. કાપી કાપીને ગાયોના કટકા કરી અને 9 ગાડી ભરીને જતા. નહીં યાર, ગૌ માતા અને સમાજ માટે કદાચ મરી જવું પડે ને તો આજે ફાઇનલ ડિસિઝન. તમારી આંખોમાં એ સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહ મળે છે, એના કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવી કે જે સમાજ માટે, સમાજના માર્ગદર્શક બનીને સમાજ માટે કંઈક ને કંઈક સારા કાર્યો કરી રહ્યા છે અને એમના જીવનમાંથી આપણે પણ પ્રેરણા લઈએ અને આપણે પણ સમાજ માટેનું આપણું જે કંઈ બી કર્તવ્યો છે એ નિભાવીએ. એ માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે દિનેશભાઈ રબારી. સો દિનેશભાઈ, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ યોગેશભાઈ. સો દિનેશભાઈ રબારી પ્રોફેશનલી ઘણા બધા બિઝનેસ સાથે જોડાયેલા છે, પણ આજે જે આપણે પોડકાસ્ટમાં મુખ્ય હેતુ માટે ભેગા થયા છે એ એમનો ઉદ્દેશ્ય છે ગૌ સેવા, ગૌ માતાને બચાવવાની છે. આજે આપણે ઘણી બધી વખત ન્યૂઝમાં અવારનવાર વાંચતા હોઈએ છીએ ગૌ માતા સાથે આ થાય છે, ગૌ માતા સાથે અકસ્માતો થાય છે, ગૌ માતાને કતલખાને લઈ જવાય છે, આ પ્રોબ્લેમ, પેલો પ્રોબ્લેમ. સો એવા ઘણા બધા આંદોલનો ગૌ સેવા, ગૌ માતાને બચાવવા માટે તેઓ કરી ચૂક્યા છે અને આજે એમના છેલ્લા ઘણા બધા વર્ષોના અનુભવો છે એ આજે આપણે એમની પાસેથી જાણવાના છે. સો દિનેશભાઈ, મારો પહેલો સવાલ એ છે કે અમારા જે વ્યુઅર્સ છે ને એને તમારો ટૂંકમાં પરિચય આપો કે જેથી કરીને તમારું વિશેષ એ જાણી શકે. એટલા જી યોગેશભાઈ, મારું નામ દિનેશભાઈ રબારી છે. મારું મૂળ વતન મહેસાણા પાસે મોટપ ગામ છે અને વર્ષોથી મારો બોર્ન એટલે મારો જન્મ સુરતમાં મારો થયો છે. મારા ફાધરને બધા વર્ષોથી સુરતમાં રહે છે. મારા ફાધર એમનો બાંધકામ જમીનના ઉદ્યોગોથી જોડાયેલા હતા. એના પછી જ્યારે હું વેપાર ઉદ્યોગમાં આવ્યો એના પછી હું હોટલ બિઝનેસના અંદર પણ ગયો. બરાબર. અને આજે ભગવાન દ્વારકાવાળા અને ગૌ માતાની ખૂબ કૃપા છે અને ઘણા બધા લોકો આજે સમાજ કે પછી તમારા જેવા વડીલો અને બધામાં ઘણો બધો પ્રેમ છે મારો. પણ ક્યાંકનો ક્યાંક હું એવું માનું છું કે લોકો હમણાં ઘણા વર્ષથી મને એક ગૌ પ્રેમી, ગૌ સેવા અને ગૌ રક્ષક તરીકે મને ક્યાંકના ક્યાંક સારી છબીથી મને જોવે છે. પણ એના પણ ઘણા બધા કારણો છે. ગૌ માતા માટે આંદોલનો ક્યાંકના ક્યાંક મારા ભાગ્યમાં લખાયા અને મારે કરવા પડ્યા અને હું એ કર્યા અને ગૌ માતા માટે કર્યા. એનું કોઈ મને એવું નથી. ગૌ માતા માટે હંમેશા દિનેશ રબારી અને અમારી ટીમ ઊભી જ હોય છે. વાહ ભાઈ વાહ. મતલબમાં કે
તમે ગૌ પ્રેમી છો અને ગૌ પ્રત્યે તમને એક સરસ મજાની એક તક મળી છે કે સમાજ માટે ગૌ માટે આપણે કંઈક કરીએ. વાહ ભાઈ વાહ. સો આ ગૌ સેવામાં આવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો કે ભાઈ યસ મારો બિઝનેસ ને બધું બહુ સારી રીતે ચાલે છે પણ મારે ગાયો પ્રત્યે કંઈક કરવું છે, આવો વિચાર ક્યારે આવ્યો અને કેવી રીતે આવ્યો? યોગેશભાઈ, હું માલધારી સમાજનું સંતાન છું, જાતે રબારી છું. ભલે મારા ફાધરને ગાયો નથી રાખતા, પણ અમારો સમાજ તો પહેલેથી ગૌ માતાના એક એના આશીર્વાદથી જીવતો હતો. એટલે ગૌ માતાનો પ્રેમ તો પહેલેથી જ હતો, જન્મથી જ. પણ જ્યારે સમજુ થયો એ પછી એની પીડાઓ ક્યાંક ને ક્યાંક મને જોવા મળી. એમ થયું ભલે ગૌ માતા નથી રાખતો પણ એની પીડાઓમાં મારે બોલવું જોઈએ. આજે જે પણ ગાયો અમારા સમાજના ગોવાળાઓ છે, ગાયો રાખે છે, એમની સમસ્યાઓ જ્યારે એના ભીતર ગયો ને, એક ગુજરાતીમાં કહેવત છે કે કોઈ પણના ખાટલે બેસો ને એના પાંગતે તો ઓશિકા પર સૂતેલા વ્યક્તિની વ્યાખ્યા તમને ખબર પડશે કે એમાં કેટલું સુખ છે. તો એમના ખાટલા પર બેસી અને એમના દુઃખ દર્દ જોયા કે ગૌ માતા માટે, ગૌ માતા રાખવા માટે એમની કેટલી બધી પીડાઓ છે એ જોઈ પછી એમાં ઉતર્યો છું. મતલબમાં તમે ઘણી બધી પીડાઓને બહુ નજીકથી જોઈ છે અને પછી વિચાર આવ્યો છે કે યસ હવે મારે ગૌ માતા માટે કંઈક કરવું પડશે. સો અત્યાર સુધીમાં તમે કોઈ આંદોલનો એવા કર્યા છે, સરકારની સામે પણ તમે બાથ ભીડી હશે કંઈક ને કંઈક આવા કાર્યો ગૌ માતા માટે. સો આવો કોઈ ઘટનાઓ બની હોય તો અમારા વ્યુઅર્સ સાથે શેર કરો કે અત્યાર સુધીમાં કેટલા આંદોલનો તમે કર્યા અને એનું શું પરિણામ આવ્યું? આજે ગુજરાતના અંદર તો લગભગ તમારા વ્યુઅર્સને લોકોને ખબર હશે કે એક દિવસ એવો હતો જ્યારે આખા ગુજરાતમાં દૂધ બંધ હતું. હા. તો એનું મુખ્ય કારણ હું એવું માનીશ કે હું હતો, પણ એની આજ્ઞા અમારા ગુરુજી એટલે વડવાળા મંદિરથી આજ્ઞા થઈ હતી. અમારા ગુરુજીએ કીધું હતું કે ગૌ માતા માટે જો આવું બધું થતું હોય તો દૂધ બંધ. એટલે અમે બધાએ, તમને ખ્યાલ હોય તો, એક દૂધની ગાડી અને બે બાજુ પોલીસની બોલેરો લઈ અને દૂધ વિતરણ કરવા જવું પડ્યું હતું. એ આંદોલનનો મુખ્ય હું અને શૈલેષભાઈ મેર, ભરવાડ સમાજના અને મારા ભાઈ છે, બરાબર, અમે બે એ આંદોલન કર્યું હતું. એ આંદોલનની પણ આખી વાત હું તમને કરીશ. જ્યારે સુરતના અંદર તમે સાંભળ્યું હશે કે રખડતા ઢોરમાં ગૌ માતાનું નામ આવતું હોય પણ ક્યાંય ભેંસનું નામ આવતું નથી. સરકારે એવો કાયદો લાવ્યો કે ભાઈ સુરતના અંદરથી તબેલાઓ હટાવી સિટીમાંથી અને એને દૂર મૂકી દો, સિટી ગ્રામ્ય વિસ્તારમાં. તો જે કતારગામ છે કે બીજા ત્રીજા જે વિસ્તાર છે એ બધા પહેલાં ગ્રામ્ય હતા, એ સિટી ના હતી. જ્યારે મારો જન્મ થયો ત્યારે કતારગામ એક ગામ હતું સુરતની બાજુનું. ત્યારે ત્યાં તબેલાઓ લીગલ પ્રોપર્ટીના અંદર માલધારી સમાજે બનાવ્યા હતા અને એના અંદર ભેંસો રાખે છે. સરકાર અચાનક જ એવું ડિસિઝન લે છે કે ભાઈ આ તબેલાઓ અહીંયાથી હટાવો, પણ એની કોઈ કહેવા માટે કોઈને જગ્યા જ ના આપી, સીધા ડબ્બા મૂકી દીધા. જે ભેંસોના રાખવાવાળા હતા એ ભેંસો દોતા હતા તો એમને ત્યાંથી પોલીસ રિકવર કરીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. લેડીઝો હોય તો લેડીઝને ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. ભેંસોને ડબ્બામાં ભરી અને એને પણ લઈ જાય છે. એટલે આ ઘણું બધું એ દિવસે થયું. એ દિવસે હું આ બધું જોતો હતો બેઠો. હું પણ ત્યાં હયાત હતો. પછી અમારા સમાજના અમુક વડીલો પાસે, નેતાઓ પાસે ત્યાં સમાજના વ્યક્તિઓ ગયા કે ભાઈ આ તો અમારી પર અત્યાચાર છે. રાત્રે 1 વાગ્યો હશે અંદાજિત. રાત્રે 1 વાગે હું એનું નામ નહીં લઈશ આમાં, પણ એ વ્યક્તિના પાસે અમે ગયા. એટલે એમને સમાજને એવો દિલાસો આપ્યો કે આપણે લીગલ કરીએ કંઈ. તો મને એમ થયું કે યાર તબેલા આપણા લીગલ પ્રોપર્ટીમાં છે, ભેંસો તબેલાના અંદર બાંધી છે, લેડીઝોએ કોઈ ગુનો નથી કર્યો, એમને પોલીસ સ્ટેશનમાં લોકઅપના અંદર લેડીઝોને પૂરી દીધી, જેન્ટ્સને લેડીઝ ભેગી છે, હું જોઉં છું ત્યાં લોકઅપમાં. તો પછી આમાં લીગલની ક્યાં વાત છે યાર? આપણે અનલીગલ છીએ ક્યાં? પહેલાં તો ગુજરાતના અંદર આપણે જીવવાનો અધિકાર છે. સવારે હું મારા મિત્ર જે શૈલેષભાઈ, જેને કહું છું, એક બાહોશ વ્યક્તિ છે ગૌ માતા માટે, એમની લડાઈઓ પણ ઘણી બધી છે, એમના પાસે હું એમના ઘરે ગયો ને બેઠો હતો ને પછી મને કે ભાઈ તું કાંઈક નારાજ જેવો લાગે છે. મેં તો આ બધું તમે જોતા છો અત્યારે જે ચાલે છે કે હા, પણ એના પાછળ કંઈક આવો સમાજ જે કરે ડિસિઝન ફાઇનલ હોય. નહીં યાર, ગૌ માતા અને સમાજ માટે કદાચ મરી જવું પડે ને તો આજે ફાઇનલ ડિસિઝન છે. તો શૈલેષભાઈ કીધું યાર જે પણ કરે હું તારી સાથે છું. એટલે પહેલો વિડીયો મારો બહુ જે આખા ગુજરાતના અંદર ચાલ્યો ને, જે પહેલો વિડીયો, અમે બે ભાઈ ઊભા હતા અને એક વિડીયો બનાવ્યો અને એક વિડીયો બનાવીને એવું કીધું કે આજથી દિનેશ રબારી અને શૈલેષ મેર જ્યાં સુધી આનો સાચો ન્યાય નહીં આવે ત્યાં સુધી અનશન પર બેસશું, લડશું, જેલમાં પૂરી દેવા હોય તો પૂરી દો, બાકી આ લડાઈ અમે ત્યાં સુધી મૂકશું નહીં.
અને ત્યાં ગોગા મહારાજનું મંદિર છે. ત્યાં મંદિર પર અમે અનશન પર બેઠા 2 ભાઈ. પહેલાં તો અમારી પણ થોડીક અમને પણ એવું થયું કે ક્યાંક ના ક્યાંક અમે એકલા પડી જશું. પણ ગૌ માતાનો હું માનું છું એટલો બધો પ્રેમ હતો કે 1 થી બપોરે 1 વાગે અમે બેઠા હતા તો અમે 2 થી 4 થયા, 4 થી 40 થયા, 40 થી 40,000 થયા અને 40,000 થી 40 લાખ લોકો અમારી સાથે જોડાઈ ગયા છે. વાહ. આખા ગુજરાતના અંદર એ આંદોલન એટલું જબરજસ્ત એને વેગ પકડી કે સરકારને પણ ક્યાંકનું ક્યાંક પાછું પડવું પડ્યું. મતલબમાં તમે ઘણો બધો સંઘર્ષ કર્યો, ઘણો બધા આંદોલનો કર્યા એમ. ઘણા બધા. બરાબર. હવે એક પર્સનલ સવાલ એ પૂછવો છે કે ભાઈ આપણો બિઝનેસ બહુ સારો ચાલતો હોય અને આપણે જે ગૌ સેવામાં આગળ વધીએ ત્યારે પરિવારનો શું શબ્દો હતા, પરિવારનો શું રોલ હતો, પરિવારનું શું કેવું હતું? પરિવારમાં મારા મધર એક્સપાયર થઈ ગયા છે. હા. પણ મધરના ખૂબ આશીર્વાદ મારી સાથે રહ્યા છે. હંમેશા એને મને એક જ વાત કરી છે કે સત્ય માટે લડવા તું નીકળે ને તો પછી તારે કંઈ પૂછવાની જરૂર નથી. વાહ, કેટલી મસ્ત છે. અને મારા ફાધર જ્યારે આંદોલન હું કર્યું ત્યારે મારા ફાધરને એડમિટ કરેલા હતા. મને યાદ છે એ દિવસે દવાખાનામાં એ હતા અને મારા ફાધરના દર્શન કરીને હું નીકળ્યો કે ફાધર, સમાજની આવી સમસ્યા છે, ગૌ માતાની આવી સમસ્યા છે. એમને આશીર્વાદ આપીને એવું કીધું હતું કે વિજય થશે. એટલે હા, થોડું ધંધાનું હોય છે, ઘણીવાર પરિસ્થિતિ એવી થાય છે કે ધંધો પણ અટવાતો હોય છે, પણ ગૌ માતાથી અધિક હું કંઈ માનતો નથી. સો તમે ગૌ માતાને આટલું માનો છો, બરાબર છે. સો જે કંઈ બી લોકો છે, આખું ગુજરાતના લોકો છે, એના વિશે આપણે વાત કરીએ તો કે એ લોકો ગૌ માતાને શું માને છે, કેમ આટલા ઢોર છે એ ગૌ માતા છે એ રોડ પર હોય છે, એનું કારણ શું માનો છો તમે? હું તો લોકોને ભાઈ યોગેશભાઈ એવું કહેવા માંગુ છું કે જે ઢોર કહે છે ને, તો મને તો એ શબ્દથી બહુ તકલીફ છે. બરાબર. ગૌ માતા તો ગૌ માતા જ છે. હા. આજે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ સંસદ ભવન બનાવ્યું તો પહેલું એમને તિલક મસ્તક પર ગૌ માતાને કર્યું હતું. બહુ પ્રાઉડ. મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં હું એ ફોટો મૂક્યો છે. મને બહુ પ્રાઉડ ફીલ થયું કે નેતા અને આપણા વડાપ્રધાન જો આપણા નાવા મળ્યા હોય તો ગૌ માતાને એટલી બધી શાંતિ થઈ જશે ને. પણ નીચેના જે વ્યક્તિઓ છે, હું સરકારને નહીં કહીશ, પણ કોર્પોરેશનના વ્યક્તિઓ પણ ગૌ માતા પર એટલો બધો ત્રાસ આપે છે. લોકોની વાત કરું તો લોકોને માનસિકતા, આપણે હિન્દુના દીકરા છીએ, ગૌ માતા આપણા આંગણે આવી એટલે આપણે નસીબવાળા છીએ. તો આપણે એ વિચારવું જોઈએ. ગૌ માતા ઉત્તરાયણના દિવસે જ આજે 2-3 દિવસ, થોડા દિવસ પહેલા ઉત્તરાયણ ગઈ, તમે જોઈ હશે કે ઉત્તરાયણના દિવસે કોથળે આપણે ગૌ માતાને ખવડાવ્યું અને બીજા દિવસે આપણા આંગણે આવીને ઊભી રહીને આપણે એને લાકડી વડે મારીએ તો આપણે હિન્દુ કહેવાના લાયક નથી. બહુ સેન્સિટિવ મુદ્દા પર વાત કરી તમે એમ. તમારી આંખોમાં એ સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે. કહું છું, ગૌ માતાની વાત આવે ને એટલે એક મને ભગતસિંહ ક્યાંક ના ક્યાંક દેખાતા હોય કે 22 વર્ષની ઉંમરે જો ફાંસીના તખ્તા પર દેશ માટે ચડી ગયા હોય તો ગૌ માતા માટે કદાચ મારું બલિદાન જતું રહેશે તો એમાં કંઈ ફરક નહીં પડે. અને કદાચ આજે પણ કદાચ કંઈ મને થઈ જાય ને કદાચ મારા ઘરે કોઈ ફોન કરીને કહેશે કે ગૌ માતા માટે ક્યાંક ગયા હતા ને કોઈ ખાટકીઓએ દિનેશ ઉપર કંઈક કરી દીધું ને હુમલો થઈ ગયો ને કદાચ જતો રહ્યો તો મારું પરિવાર પ્રાઉડ ફીલ કરશે, મને એટલો વિશ્વાસ છે. બહુ સરસ. તમારા પરિવારને બી જેટલા ધન્યવાદ આપીએ ને અમારા ચેનલ્સ વતી, અમારા વ્યુઅર્સ વતી, એ બી ઓછા પડે એમ કે તમને છૂટ આપી છે કે નહીં ભાઈ તમે તારે લડો. નહીં તો ઘણી બધી વખત કેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિના દિલમાં સમાજ પ્રત્યે અથવા તો ગૌ માતા પ્રત્યે કરવાની કંઈક ભાવના હોય પણ ક્યાંક ને ક્યાંક એને સાઈડ કરી દેતા હોય કે ભાઈ આપણે આ કામ નથી કરવું એમ. આજે ઘણા બધા ડર હોય છે. આજે હું મારી પોતાની વાત કરું તો મારા પરિવારને લઈને ઉત્તર ગુજરાત એટલે સુરતથી મહેસાણા મારે જવું હોય છે ને મારા પરિવાર સાથે, તો મને પણ ડર હોય છે કે ફેમિલી સાથે હશે ને ત્યારે જ આ વિધર્મીઓ કંઈ કરશે. એટલે હું મારા પરિવારને ઘણીવાર બીજી ગાડીમાં મોકલવા પડે છે. આ બધા ઘણા બધા મારા પોતાના પણ પ્રશ્નો હોય છે. આજે ખાટકીઓની વાત કરીએ તો કિશન, જેના અમે તો કિશન ભરવાડને અમે હિન્દુ કિશન ભરવાડ તરીકે માનીએ છીએ. તમને ખ્યાલ હશે જેનું મર્ડર આ વિધર્મીઓએ કરી નાખ્યું હતું. આજ સુધી એને ન્યાય નથી મળ્યો. આજે રાજુ રબારી મહેસાણા, એમનું પણ મર્ડર તમને ખ્યાલ હશે તો આ ખાટકીઓએ કરી નાખ્યું હતું. એટલે ગૌરક્ષા કરવાવાળાને આ ખાટકીઓ આવું બધું કરતા હોય છે પણ એનાથી ડરીને નહીં. અમે તો કહીએ જ છીએ કે ભાઈ જ્યારે ઈચ્છા હોય ત્યારે આવતા રહો, વેલકમ છે. બસ પરિવાર ના હોય તમે એકલા આવો, તમને ખબર પડે કે કોક તમને મળ્યો છે. બરાબર. સો આજે કતલખાનાઓ અત્યારે આટલા ચાલી રહ્યા છે, બરોબર છે. આમ તો એમ કે છે કે ભાઈ ગૌ માતા છે, આમ છે, તેમ છે, પણ કતલખાને મોકલવા વાળા ક્યાંક ને ક્યાંક આપણા જ લોકો હોય છે કે એના વિશે તમારું શું કહેવું છે? હા, હશે એવા હશે, પણ એમને પછી હું હિન્દુ નથી માનતો. રાઈટ વાત છે. એમને પછી હું હિન્દુ નથી માનતો. અને ગૌ માતાને જે કતલખાના જ્યાં પણ ચાલે છે એ કતલખાનાઓના જ્યાં સુધી હું તમને વાત કરું તો અમને ખ્યાલ હોય છે
કે અહીંયા કતલખાનું ચાલે છે તે 24 કલાકમાં એ કતલખાનું અહીંયા નથી હોતું, એ પાકી વાત છે. ઓહો. અમે એવા હજારો કતલખાના બંધ કરાવ્યા છે અને આજે પણ કદાચ કોઈ તમને ક્યાંક મેસેજ આપે કે અહીંયા કતલખાનું છે, તમને કહેજો, અમે રિઝલ્ટ આપી દઈશું. ઓહો. ફેસલા ઓન ધી સ્પોટ. હા, તરત એક જ વાર પોલીસને કહીએ છીએ કે અહીંયા કતલખાનું ચાલે છે, તમે આવો તો ઠીક છે, બાકી અમારામાં તાકાત છે, અમે બંધ કરાવી લેશું. આવા કેટલા અત્યાર સુધીમાં તમે બંધ કરાવેલા હશે? ઘણા બધા, જેના આંકડા નથી, ઘણા ઓહો. બધા. હા, ઘણા બધા. તો છેલ્લા કેટલા વર્ષથી તમે આમાં છો? હું અખિલ ભારતીય સમિતિ, જે ગૌરક્ષા સમિતિ છે, એમાં તો 16-17 વર્ષથી હું કામ કરું છું. પણ જે ગૌરક્ષાની આ જે અત્યારે અમારી ટીમ છે, જે કતલખાના પર, ગૌમાતા પર કામ કરે છે, 10 વર્ષથી બહુ મજબૂતાઈથી કામ કરે. શું તમે આટલી બધી રીતે તમે કતલખાનાને બંધ કરાવ્યા છો, તો ક્યારે કોઈ ધમકી મળી હોય, ક્યારે કોઈનો ફોન આવ્યો હોય, આવું કઈ ઘટના બની ખરી કે? ધમકી નહીં, પણ હું એવું કહું છું કે લગભગ કેટલી બધી ગાડીઓ ટોટલ લોસ કરી નાખી. ગાડી લઈને જતા હોય ઉપર ટ્રક નાખી દેતા હોય છે. આવા અમારી પાસે ઘણા બધા કિસ્સાઓ બન્યા છે. એમાં ઘણું બધું ખોઈ પણ નાખ્યું છે. કહું છું ને, અમે અમારા 2 યોદ્ધાઓ ખોઈ નાખ્યા, કિશનભાઈ કે રાજુભાઈ ખેરપુર. આવા અમે 2 યોદ્ધાઓ ખોઈ નાખ્યા. મજબૂત રાજુભાઈ ઉભા હોય તો કોઈની તાકાત નથી, કોઈ ત્યાંથી ગાય લઈને નીકળે. ખાટકી, હા, રાજસ્થાનથી આવતો હોય ને તો એ ગુજરાત બોર્ડર પાર કરવી એની તાકાત નથી. આવા યોદ્ધાઓ અમે ખોઈ બેઠા છીએ. તમારી સાથે આવા ઘણા ટીમ મેમ્બર્સ બી હશે કે જે તમને ક્યાંક ને ક્યાંક બાતમી આપતા હોય, ક્યાંક ને ક્યાંક તમારા માટે કામ કરતા હોય, તો આવા કેટલા લોકોની ટીમ તમારી સાથે? ઘણા બધા, હું માનું તો લગભગ 3,000 લોકો છીએ. ઓહો. ઓલ ગુજરાતમાં? ઓલ ગુજરાત. વાહ ભાઈ વાહ. ખરેખર 3,000 લોકોને પણ અમારી ટીમ ધન્યવાદ પાઠવે છે કે આટલું સરસ કાર્ય એ ગૌ માતા માટે કરે છે. બધા ફ્રીડમ ફાઈટર જેવું કામ છે. રાત્રે હાઈવે પર નીકળવું ને ખાટકીઓના પાસે જે આપણે વિચાર ના હોય એટલા હથિયારો એમની પાસે હોય છે. આજે ભરૂચની વાત કરું તો એક અરવિંદભાઈ પટેલ કરીને પીઆઈ હતા, જે અત્યારે તો બીજી પોસ્ટિંગ એમની થઈ ગઈ. અમે 9 ગાડી એક સાથે પકડી હતી ભરૂચ ટોલટેક્સ પર. સુરત કામરેજથી એમનો પીછો ચાલુ હતો. 9 ગાડી ભરૂચ ટોલટેક્સ પર અમે પકડી, પણ બસ અમારા એક જ થોડીક અમારાથી ભૂલ થઈ ગઈ, મતલબ કે થોડી લેટ પકડાણી. અંદર જેટલી ગાયો હતી ને બધી મારી નાખી હતી. પણ 9 ગાડીમાં કેટલી ગાયો ભરી હશે તમે વિચાર કરો. બધી ગાય મારી નાખી હતી. અમે કાપી કાપીને ગાયોના કટકા કરી અને 9 ગાડી ભરીને જતા હતા. આ બધું અમે તો હજુ કાલે જ મેં સોશિયલ પર મૂક્યું હતું. 3 ગાયો પકડી, ગાયો બધી બેઠી હતી. ખાટકી આવ્યા ટેમ્પો લઈને, 3 ગાયો ભરી, બીજી ગાયો ભાગી. તો આ ખાટકીને ભરાણી નહીં ને ગાય, તો ગાયના ઉપર ટ્રક ચડાવી દીધી. એટલે એટલા બધા. આના ઉપર મારે એ કેવું છે કે તો આના ઉપર સરકાર કેમ કોઈ પગલાં નથી લેતી? એમ એનું કઈ તમારું શું મંતવ્ય છે એના ઉપર? સરકાર લેતી જ હોય છે, હું એવું માનું છું, પણ ક્યાંકનું ક્યાંક નીચેનું ખાતું રહ્યું ને એમ ફોલ્ડમાં હોય છે. બાકી ઉપરના લેવલે તો સ્ટ્રિકનેસ હોય જ છે. મતલબ તમે વિધાઉટ લાયસન્સ સુરતમાં ફરશો ને તો અડધો કલાકમાં પોલીસ તમને પકડી લેશે. બાકી તમે દારૂ લઈને ફરશો ને તો આખો દિવસ ફરશો, તમને કઈ નહીં પકડે, કેમ કે બધું સેક્શન ચાલતું હોય છે. ઓકે. હું બધાને એવું નથી કહેતો કે બધા અધિકારી એવા હોય છે, પણ ક્યાંકનું ક્યાંક આવું હશે. એના લોકોના કારણે જ આ ગૌમાતા કપાતી હોય. બાકી ભારતના અંદર ગૌમાતાનું જો કોઈ નામ લે ને, એમ તો એમ કહેતા હોય કે 33 કરોડ દેવતાનો વાસ છે ગાયમાં, ને આમ કતલખાને જતી હોય. આજે સરકારની મહેનતના પાછળ આપણે પણ મહેનત કરવી જોઈએ. ગૌમાતાને માં સમજી અને રોટલો ખવડાવશું ને તો ગૌમાતા પણ બચી જશે ને દેશ પણ બચી જશે. સો દિનેશભાઈ, મારે નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ પૂછવો છે કે આજે ગૌચરના ઘણા બધા મુદ્દાઓ ચાલે છે, બરાબર છે? તો એના વિશે તમારું શું માનવું છે? આજે ગ્રામ્ય કોઈ પણ ગામ હતું ને, એ ગામના અંદર બધાને જગ્યા ફાળવી છે સરકારે. ગાયો માટે ગૌચર પણ ફાળવ્યા છે. આજે ગૌચરો ક્યાંય વધ્યા નથી. આજે લોકો એવું કહે કે રોડ ઉપર સિટીમાં ગાયો દેખાય છે, જ્યારે ગૌચરો ખવાઈ ગયા ને ત્યારે સિટીમાં ગાયો દેખાય છે. ગૌ માતાને સિટીનો શોખ જ નથી. એને તો વગડે ફરવા જોવે છે. આજે ગૌચરો હજારો વીઘાના ખવાઈ ગયા, કોઈ ગૌચર છૂટું કરવામાં નથી. ગૌચરો વેચાઈ ગયા છે. થોડા ગૌચર છૂટા થઈ જાય ને તો ગૌ માતા સુખી થઈ જશે. આજે જ્યાં જ્યાં ગૌચરો પડ્યા છે ત્યાં કોઈએ ફાર્મ બનાવી દીધા છે, કોઈએ વાડા બનાવી દીધા છે. ગૌચરોનો મુદ્દો બહુ મોટો છે. આજે ગીરબડા આલેચની વાત કરીએ તો એ પણ બહુ મોટો મુદ્દો છે. જ્યાં હું પણ એક જુનાગઢના અંદર આંદોલન હતું, એ આંદોલનનો સહભાગી હું પણ થયો છું. એ મુદ્દો પણ એટલો મોટો છે કે વગડાના અંદર માલધારી સમાજના ઘર છે, બરાબર, જ્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાગે છે. એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં માલધારી સમાજના ઘર છે. તો આજે સિંહ કે દીપડા કે બધા એમનું ભોજન શેનું કરતા હશે? હા, એનું જ કરે છે ને, એનાથી જ ગુજરાત. હવે એ જ માલધારીને એમને કાઢી મૂકવા છે તો સિંહને ખાશે શું? બરાબર.
તો માલધારી છે તો સિંહ પણ છે, એ એક પ્રકૃતિ છે, એકબીજા પર નિર્ભર છે, છે હા. એકબીજા પર નિર્ભર છે, તો એ ચાલવું જોઈએ. આજે સરકાર ઘણા ડિસિઝનો એવા પણ લે છે કે જેના અંદર ગોવાળ પણ દુઃખી થાય છે, ગૌ માતા પણ દુઃખી થાય છે. ક્યાંકનો ક્યાંક માલધારી સમાજને એવો પ્રમોટ કરવામાં આવે છે, સોશિયલ મીડિયાનું માધ્યમ હોય કે પછી બીજું માધ્યમ હોય અહીંયા, કે ભાઈ માલધારી સમાજ એટલે એક જવાબદારીવાળો નથી, પણ જવાબદારીવાળા જ છીએ અમે. ગૌ માતાને કેમ સાચવવી અમને આવડે છે. એના ગૌચરો છૂટા કરી દો, ગૌ માતા રોડ ઉપર દેખાતી બંધ થઈ જશે. બરાબર. સિમ્પલ છે કે એની ગૌચરો તમે પચાવી પાડી છે એટલે એ તો રોડ ઉપર સ્વાભાવિક નીકળવાનું. જેનું તમે ઘર જ છીનવી લીધું છે તો ક્યાં રહેવાના છે? આજે દૂધ, તમારે કાપડની વાત કરું ને, કે હીરા ઉદ્યોગ, તો હીરાનો ભાવ નક્કી કોણ કરે? જે તે ફેક્ટરી, હા, જે તે ફેક્ટરી જે તે ફેક્ટરી વાળા હીરો બનશે તો એમને ખ્યાલ આવશે કે આટલા મજૂરને આપવાના છે, આટલામાં આપણે લીધું છે, એનો નક્કી જે તે શેઠ હશે એ જ કરશે. તો કાપડનો બી ભાવ જે ફેક્ટરી બનાવતી હશે એ જ નક્કી કરે. દૂધનો ભાવ નક્કી કોણ કરે છે? સરકાર. ડેરી ઉદ્યોગ નક્કી કરે. ડેરી ઉદ્યોગ. અરે ભાઈ, જેની પાસે એક ગાય નથી, એક ભેંસ નથી, દૂધના ભાવ એ નક્કી કરે છે. તો દૂધના ભાવનો અધિકાર પણ જે ગોપાલકો છે, જે દૂધના વેપારથી જોડાયા છે, એમનો અધિકાર છે. ખરેખર ખેડૂતો અને ગૌપાલકો છે આ બંનેની સાથે બહુ અન્યાય થાય છે. બહુ ઘણો બધો. કેમ કે ખેડૂતો બી સેમ એ જ રીતે છે, પાક એનો હોય છે પણ નક્કી સરકાર કરે સરકાર કરે. કે આના આટલા જ મળશે એમ. બાકી કોકા કોલાની કંપની છે તો એ નક્કી કરે કે મારા 20માં વેચવી છે કે 25માં હા, વેચવી છે. 100%. અહીંયાથી ગૌ માંસ 3000 રૂપિયા કિલો બહાર એક્સપોર્ટ થાય છે. બરાબર. આના મારી પાસે સચોટ એવિડન્સ પુરાવા છે. ઓહો. 3000 રૂપિયા કિલો તો શેમાં જતું હશે? ફ્લાઇટમાં જતું હશે કે સ્ટીમરોમાં જતું હશે? તો શું ત્યાં ખબર જ નથી? સરકારને ખબર જ ન હોય. તમે દુબઈથી એક ખાલી સોનાની ચેન લઈને આવો, તમને એરપોર્ટ ઉપર ઉતરવા નહીં દે. તો આટલું હજારો ટન ગૌ માંસ બહાર જાય છે. ક્યાંથી જાય? ક્યાંકનું ક્યાંક તો પોલ છે. સો તમે જે કંઈ બી આંદોલનો કરો છો, બરાબર છે, તેમાં તમારે કયા કયા પડકારોના સામના કરવા પડતા હોય છે? આંદોલનોમાં તો ઘણા બધા. એક તો પહેલા તો સમાજને જેટલા પણ ગૌ સેવકો છે, હું ગૌ સેવક કહીશ, એનું કારણ એવું છે કે આખો હિન્દુત્વની વાત કરીશ. જે ગૌ સેવકો છે એમને હું પહેલા તો એમના ભેગા કરવા એ મહત્વની ભૂમિકા એ છે કે એમના સુધી વાત પહોંચાડવી કે આ લડાઈ સત્યની છે, આના સામે તમે ઉભા રહો. બરાબર. જ્યારે જૂઠ થાય છે, પછી આજે ઘણા બધા મને એવું કહેતા હોય કે કલેક્ટર કચેરી અને કોર્પોરેશન કચેરી તું ગમે ત્યારે ટોળું લઈને જતો રહે. હા, તો હું એમને કહું, ભાઈ ટોળું નથી, બધાની વેદના છે. જેટલા આવ્યા છે ને કોઈ ભાડેથી લાવેલા નથી, એ બધાની વેદના છે. બધાના દિલમાં એક આગ છે. હા, બધા ગૌ પ્રેમી છે અને ગૌ માતાની કાંકની કાંક વેદનાઓ એમની પાસે પડી છે ને, એટલે કલેક્ટર કચેરી અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની કચેરી પર અમે હલ્લાબોલ કરીએ છીએ. સો અત્યાર સુધીમાં તમારી આવી કોઈ સંસ્થા છે કે તમે આવું કોઈ સંગઠન બનાવ્યું છે કે જે ગૌ સેવકો છે કે ગૌ માતા માટે લડે છે, એવું કંઈ? નહીં, સંસ્થા કોઈ નથી, પણ એક સંગઠન અમારું છે, જે સંગઠન આ ગૌ માતા માટે હર હંમેશા કામ કરતું હોય છે. બરાબર. આજે કોઈ બાતમી મળતી હોય તો હાઈવે પર અમે ખટારાઓ ચેક કરતા હોઈએ છીએ, એના અંદર શું છે. અને 6 વાગ્યા પછી અબોલ પ્રાણીનું તમે ટ્રાન્સપોર્ટેશન નથી કરી શકતા, પણ એટલે અમે એ રોકતા હોઈએ. ઘણીવાર લીગલ ગાયો પણ જતી હોય છે, જેમ કે ગામડેથી તમે શહેરમાં લાવતા હો, પછી એવાને કંઈ હેરાન નથી કરતા હોતા અમે. એનું લીગલ પેપર જોઈ અને એને જવા દેતા હોય, પણ એને કહીએ છીએ કે ભાઈ સાંજે તું લઈને ના નીકળ, સાંજ પડ્યા પછી ના નીકળતું. પણ એમાં ઘણા બધા ખાટકીઓ પકડાઈ જતા હોય છે, જે ગાયો લઈને ગાડી મૂકીને જતા રહે, પણ ગૌ માતા બચી જાય છે. પણ આટલા બધા ટોલ ટેક્સ ચેક કરી, પાર કરીને ગાડી અહીંયા સુધી પહોંચે, એટલે નવાઈ એ પણ લાગતી હોય છે. તમે કોઈ એક નાની વસ્તુ લઈને બી તમે જાઓ છો તો તમે કીધું એમ કે ભાઈ લાયસન્સ ન હોય તમને અડધી કલાકમાં પકડી જ પાડશે ગમે ત્યાં. તમે ઉભા રહો, ભાઈ હેલ્મેટ નથી, આ નથી. બહુ સરસ વાત. સો દિનેશભાઈ, આપણે હવે વાત કરીએ કે ભાઈ ગૌ માતા પ્રત્યે સરકારના જે કંઈ બી વલણો છે, નિયમો છે, એના વિશે તમારું શું મંતવ્ય છે? ગૌ માતા માટે સરકારના નિયમો ઘણા બધા છે. આજે સરકાર એના પાછળ પૈસા પણ ખર્ચે છે, પણ હું તમને કીધું એમ ચોક્કસપણે ગૌ માતાના મોઢે ઘાસ નથી પહોંચતું. બરાબર. આજે કોર્પોરેશનના જે ડબ્બાવાળા ગૌ માતાને પકડીને લઈ જાય છે સિટીમાંથી, તો એ ડબ્બાની હાલત શું હશે? તમે શું માનો છો? યા સરકાર એને ઘાસચારો પૂરો તો પાડતું જ હશે ને? આપણી માનસિકતા જે હશે કે ભાઈ ડબ્બામાં લઈ જશે તો એને ઘાસચારો. મારી પાસે એવા વિડીયો ફૂટેજ છે, ગૌ માતાને પીવા માટે પાણી જે આપે છે ને એમાં મીઠું નાખવામાં આવે છે. એ મીઠું એના માટે નાખવામાં આવે છે કે ગૌ માતાને અંદર ચાંદા પડી જાય અને ઘાસચારો ખાય નહીં. તો ઘાસચારો ખાય નહીં તો એ ઘાસચારાનો બહાર વેપાર થઈ જાય. કેવડું મોટું ષડયંત્ર. આ કોર્પોરેશનમાં આર્ય ચાલે છે.
આજે કોઈ પણ તમે સુરતની વાત કરો કે ગુજરાતના કોઈ પણ ડબ્બાની વાત કરો, જે ગૌ માતાને પકડીને ડબ્બામાં લઈ જતા હોય, ડબ્બાના અંદર તમે એમ કહેજો કે મારે જોવા જવું છે, તમને અંદર પણ નહીં જવા દે. ઓહો, ખબર છે કે અંદર બધી પોલ ચાલે બોલો છે. ચાલે. ગૌ માતાને જીવતી ગાયને કૂતરા ખાતા હોય ને એવા વિડીયો મારી પાસે છે, અને તમે કહો ને ત્યારે હું તમને આપીશ. ઓહો, જીવતી ગાયને કૂતરા પાછળથી ખાતા હોય છે, અને પછી એમને પૂછવામાં આવે ને એટલે એમ કે કૂતરા જે અમારો વાડો જે બનાવેલું છે કોર્પોરેશનનું, એની પાછળ હજારોમાં કૂતરા છે, તો એનો મતલબ એવો કે ગૌ માતાને ખાશે. પછી એની એવી અને વાતો મને તો કરે. અફસોસ એ થાય છે કે ડબ્બાના અંદર જે બી વ્યક્તિઓ છે ને એ પાછા હિન્દુ હોય છે. એ બધા હિન્દુ હોય છે, છતાં ગૌ માતાના મોઢાનું વેચી દેતા હોય છે. અરે ડબ્બામાં લઈ જાઓ, રખડતા ઢોરને લઈ જાઓ, એની ના જ નથી. રખડતી ગાય ભેંસને તમે લઈ જાઓ તો વાંધો નથી, પણ એને યા તો તમે ન સાચવી શકતા હોય તો છૂટી મૂકો ને, એ બિચારે એનું પેટ ભરી લેશે. કોઈ ગૌશાળાને સોંપી દો, હા, ત્યાં થઈ જશે. હા, એના માટે સરકાર પાસે અમે એવી રજૂઆત કરી છે. હમણાં જે થોડા દિવસ પહેલા અમે કલેક્ટર કચેરી બહુ મોટું જુલુસ લઈને ગયા હતા, ત્યારે કલેક્ટર કચેરી એવી રજૂઆત કરી કે ભાઈ કોઈ પણ ઢોર ડબ્બા પાર્ટી છે એના અંદર તમે માલધારીના 5 દીકરાઓને એક બનાવી આપો સંગઠન, કે દર રવિવાર કે દર સોમવાર કે દર મંગળવાર એની વિઝિટ કરવા માટે જાય. વાહ ભાઈ વાહ. તો અમને ખ્યાલ આવે. રોજની 20 ગાયો મરી જાય છે, એનું કારણ શું? ગાય બહાર ફરતી હોય તો મરતી નથી, ને આ ડબ્બામાં જાય તેવું કે રોજની 20 ગાય મરી જાય. પણ શા માટે મરે છે? તમારે ત્યાં પણ ડૉક્ટરની વ્યવસ્થા તો હશે જ, કે ડૉક્ટર છે પણ ગાય બહાર પ્લાસ્ટિક ખાતી હોય છે, ગાંડી છે બહાર ગાય પ્લાસ્ટિક ખાતી હોય, અને અંદર તમે ચોખ્ખું આપો છો. અને પાછું અઠવાડિયામાં 10 દિવસમાં જ રિઝલ્ટ આવી જાય એમ. એટલે આ અમારે પાસે અમે આ રજૂઆત કરી છે, એમાં કાંક સરકાર એટલે એમ કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા નિયમો ખાલી કાગળ પર જ છે, કાગળ પર છે, એપ્લાય નથી થતા. નહીં. બતાવવામાં એમ આવે છે ટીવીમાં ને એમાં કે ભાઈ અમે ગૌ માતા માટે આ બધી વસ્તુ કરીએ છીએ, આટલો ઘાસ 15 લાખ રૂપિયા બજેટ આવતું હશે. એક ડબ્બાના પાછળ 15 લાખ રૂપિયા સરકાર આપે છે. ઓહો, હું એવું માનું છું 5 લાખ રૂપિયાનું ગૌ માતાને ખવડાવવામાં નથી આવતું. ઓહો. 15 લાખ રૂપિયાનું સરકાર સીધું જ જો ગોવાળોને આપે ને તો ગૌ માતા રોડ પર નીકળતી જ બંધ થઈ જાય. બંધ થઈ જાય. હા, 100%ની વાત છે. તો મારો કહેવાનો પ્રશ્ન એ છે હવે કે આજે હિન્દુ ધર્મ છે, તમે એમ કીધું કે ભાઈ જેના ડ્રાઈવરો છે કે જે કંઈ બી છે બધા હિન્દુઓ જ છે, તો હિન્દુ ધર્મમાં આ ગૌમાતા પ્રત્યે આટલી ઉદાસીનતા કેમ છે એમ? એક હું તો એવું માનું છું કે એક માનસિકતા કેવી થઈ ગઈ છે, અને હિન્દુઓને પણ થોડી મજા આવે છે ક્યાંક ને ક્યાંક, હું એવું માનું આ બધું કરવામાં, બીજાને બતાવવા માટે. અને ખાટકીઓની વાત કરીએ ને તો હું હિન્દુ મુસલમાનની એક નાની વાત કરી નાખું. લોકો એમ કહેતા હોય ભાઈચારો, એક તરફથી ભાઈચારો થાય ખરો? બંને તરફ. હું તમને ભાઈ માનું તો મને ભાઈ જ ના માનતો તેનો કોઈ મતલબ જ નથી ને. ભાઈચારો જ નિભાવો છે તો ભાઈ તમે મુસલમાન સમાજના જે અધિપતિ હોય, જે પણ એના આગેવાનો હોય, એ કેમ એવું એલાન નથી કરતા કે ભાઈ ગૌ માંસ આપણે ખાવાનું જ નહીં? એમને ભાઈચારાથી કઈ લેવા દેવા જ નથી. ગૌ માતાને ખાટકીઓ એના માટે લઈ જાય છે ને ક્રૂડ મારતા, એને બ્લેડ ગળા પર મારે, ચાકુ મારે, આના વિડીયો વાયરલ કરી અને હિન્દુ સમાજને બતાવવા માંગે છે કે તમારી મા પર આટલો પ્રહાર અમે કરીએ છીએ, તમારાથી કંઈ નહીં થાય. ઓહો, અને સાચી વાત છે. હા, 100%. અને આપણે વિડીયો જોઈએ છીએ ને બસ ખાલી જોઈએ ને બસ બસ બીજું કંઈ આપણે એની ભીતર નથી જતા, એની ભીતર નથી જતા. આજે રાંદેર વિસ્તાર કરું છું, આપણે ખાલી એટલું ફોરવર્ડ કરીએ છીએ કે જો આવું થાય છે, બસ ફોરવર્ડ કરવામાં બસ એટલું કહીને આપણે દેશભક્તિ આપણે બતાવી દઈએ છીએ, ગૌ ભક્તિ બતાવી દઈએ છીએ. અને જે કોર્પોરેશનના અધિકારી પકડવા આવે છે ગૌ માતાને પકડતા તમે કોઈક દિવસ જોશો ને તો તમને આમ તમારું લોહી ગરમ થઈ જશે. મોઢા પર લાકડીઓ મારવાની, મોઢા પર જે ગાડીના કેબલ આવે ને એ કેબલ મારવાના, એને લોહી નીકળી ગયું હોય પકડીને ઘસડીને, જેમ આતંકવાદીને લઈ જાય. કસાબના સાથે આવી પરિસ્થિતિ તો નથી કરી સરકારે. એને રિસ્પેક્ટ સાથે લઈ જતા હતા પાછા. કસાબને 350 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા જેલમાં રાખવાના, અને ગૌ માતાને પકડવા માટે તો આતંકવાદી. મને એવું લાગે જો સરકાર આમને રિવોલ્વર આપે ને તો ગોળીઓ મારે. કે ભાઈ ત્યાં લઈ જાવ એને કરતા ગોળીઓ જ મારી દઈએ ને કામ. સરકારને આ પણ કાયદો લાવવો જોઈએ કે ભાઈ આ રીતે નહીં, એને રિસ્પેક્ટથી લઈ જાઓ. માં છે લઈ જાઓ, બાર રોડ ઉપર રખડતે પણ રિસ્પેક્ટથી લઈ જાઓ. ખૂટિયાને કોઈ દિવસ ભર્યા નહીં હોય, તમે જોયા? કોઈ દિવસ. રોડ ઉપર જેટલાને વાગે છે એ વિડીયો તમે ટીવી ન્યૂઝમાં જોજો. આખલાઓના કારણે જોજો. પણ એ આખલાઓને કોઈ દિવસ કોર્પોરેશનનો અધિકારી પકડશે નહીં. એનું કારણ છે આખલાને કોઈ છોડાવવા આવશે નહીં. ગાયને છોડાવવા આવશે 5-10 હજાર રૂપિયાની આવક થશે, અને એને પેકેજ નો કરી શકે ને. નહીં કરશે, નહીં કરે. આખલાને તો આવડે છે, ખાતા આવડે છે ને મારતા આવડે છે. તો ટેમ્પોની બહાર નીકળી જાય હલબલાવીને. નહીં પકડશે ને આખલાના કારણે લોકોના મૃત્યુ થાય છે ને, અમને પણ દુઃખ થાય છે.
ઘણા એવું કહે કે ભાઈ ગાયો બાંધતી હોય છે, ગાયો નથી હોતી યાર. ભાગ્ય ક્યાંક ગૌ માતાનું હશે, બાકી આખલા બાંધતા હોય ને કોઈના દીકરાને એક્સિડન્ટ થયો હોય ને વાગી જાય તો અમને દુઃખ થાય છે. એની જગ્યાએ કદાચ મારો પણ દીકરો હોય છે. દુઃખ તો બધાને જ થાય છે, પણ બધી સિસ્ટમ બધી એવી ચાલે છે ને, પોલમ પોલ ચાલે છે. પણ સરકાર મજબૂતાઈથી અત્યારે છે ને, અમે તો એવી માંગણી કરીએ છીએ કે ગૌ માતાનું કંઈ સારું થઈ જાય. જેમ મહારાષ્ટ્રના અંદર આજે દરજ્જો આપી દીધો ગૌ માતાને, તો ગુજરાતમાં પણ દરજ્જો ક્યારે લાગશે તમને? કેવું લાગશે? ક્યારે આપશે એવું લાગે? કેટલો સમય લાગશે? બસ હું એવું માનું છું કે આ નવી જે બોડી બને છે એમાં આપી દેશે. નહીં આપે તો અમે આંદોલન માટે તો તૈયાર જ છે. આંદોલન તો ઠીક છે, પણ અમે ગાંધીનગર સચિવાલય જઈને ત્યાં કહેશું કે ભાઈ દરજ્જો મહારાષ્ટ્ર આપી શકતી હોય તો ગુજરાતને આપવો જોઈએ. એક વખત પિટિશન ફાઇલ થઈ ગઈ એટલે તો ઓલ ઓવર તમે બધી જગ્યા પર એપ્લાય થઈ શકે. હા. અને હર્ષભાઈ અત્યારે બહુ સારી એવી કામગીરીમાં છે ગૌ માતાની, કરશે કઈ સારું. વાહ ભાઈ વાહ. અને બહુ જલ્દી કરે એવી આપણે બધાની અપેક્ષા છે કે બહુ જલ્દી કરી દે. અપેક્ષા. સો કૃષ્ણ ભગવાન છે એ તમારા આઈડિયલ રહ્યા છે, બરાબર છે? અમારા ઈષ્ટદેવ છે. ઈષ્ટદેવ છે તમારા. યસ. તો એમણે ગૌ માતા પ્રત્યે ઘણું બધું કર્યું છે. યસ. તો એમના જીવનમાંથી તમને શું શીખવા મળ્યું અને શું આપણે ભવિષ્યમાં કરી શકીએ? કૃષ્ણ ભગવાને ગીતાજીમાં એવું લખ્યું છે, સર્વોપરી મા બાપ. તમારા ગુરુ સૌથી પહેલા મા બાપ છે. મા બાપની સેવા કરશો, 4 ધામ જવાની જરૂર નથી. અને એના પછી ગૌ માતા. જો ગૌ માતાની સેવા, આ કુંભનો મેળો જે ચાલે છે ને બહુ સારો છે, જવું જોઈએ. પણ ગૌ માતાની સેવા, કુંભના મેળાનું હું એવું માનું છું કે કુંભમાં એક શાહી સ્નાન કરો કે ગૌ માતાને સારી સાચવો, સેમ થતું હશે. હા, 100%. એક એવો બનાવ બન્યો હતો મારી સાથે કે હું ગૌ માતાના જે અમને એક મેસેજ મળ્યા હતા કે આવી ગાડી પાસ થવાની છે અને ત્યાં જવાના હતા અમે. પછી ત્યાં ગયા એટલે 2 ગાય ત્યાં ઊભી હતી રોડ વચ્ચે. એટલે અમે હોર્ન માર્યા ને હસતા હસતા બધા લોકોએ કીધું ગૌ માતા અમે તારા જ કામમાં જઈએ, રસ્તો અમને દે એમ. બરાબર. ઊભી ના થઈ, બેસી ગઈ ગૌ. એટલે અમે ત્યાં ગાડી બ્રેક કરી, થોડી વાર થઈ. અમને ખબર પડી કે જે ગૌ માતાને ખાટકીઓ લઈ જતા હતા ને એ ખાલી ટેમ્પો લઈને ફરતા હતા, ખાલી અમને જ શોધતા હતા કે અરે આજે આવે ને તો આજે આમની ઉપર ટેમ્પો ચડાવી દે. ખાલી મેસેજ એવો પાસ કર્યો હતો કે અમે ગાયો લઈને જઈએ છીએ કતલખાને, પણ એ અમારી રાહમાં હતા. આવા મેસેજ એમને મળ્યા હતા. અને ગૌ માતાએ બચાવ્યા તમને, મતલબ હંમેશા એની કૃપા તો હોય છે. ક્યાંક ને ક્યાંક એમના આશીર્વાદ બી તમારી સાથે છે જ, એટલે કે આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. આપણે સમાજમાં આટલી નામના પ્રતિષ્ઠા મળે છે. આપણો બિઝનેસ, તમે આજે અહીંયા બેઠા છો તો બી તમારા બિઝનેસ બહુ સારી રીતે ચાલે છે. તો ગૌ માતાની ક્યાંક ને ક્યાંક કૃપા હોય. ઘણા મને કહેતા હોય છે કે દિનેશભાઈ કે ભાઈ બિઝનેસ એવું નથી કે યાર માલધારી એટલે અમારા પાસે પણ IAS IPS કક્ષાના વ્યક્તિઓ છે અમારી પાસે. મારા દીકરાને હું એ સ્ટડી કરાવું છું કે કાલે ભવિષ્યમાં કક હશે. IAS IPS લેવલના મારા સમાજ દેશના આપ્યા છે IAS IPS. આજે કોરોનાની તમને વાત કરું, કોરોનામાં લોકોએ લૂંટ મચાવી હતી. 100 રૂપિયાની વસ્તુને 500 1000 વેચી હતી. એવા તમારી પાસે પણ પુરાવા છે, મારી પાસે. માલધારીનો એક દીકરો બતાવો જેને દૂધનો ભાવ 1 રૂપિયો વધાર્યો હોય. લોકોએ એવું કીધું કોરોનામાં ઘરે બેઠા માલધારીના દીકરા એવું કીધું કઈ વાંધો નહીં, ધંધો વેપાર ચાલુ થાય ત્યારે દૂધના પૈસા. 100% અમે અમારી ભૂમિકા પૂરેપૂરી નિભાવી. 100%. માવાના 20 રૂપિયાના માવાના 200 રૂપિયા લીધા છે. લોકો કહે છે કે બીડીનું બંડલ કઈ 10-20 રૂપિયાનું આવે ના 100 રૂપિયા એમ કે અમે આપીને બીડી પીધી છે. અને અમે ઘરે જયારે કોરોનામાં તમે તમારા ઉમરાની બહાર પગ મૂકતા ડરતા હતા ને ત્યારે અમે ઘરે દૂધ આપવા જતા હતા. ખરેખર આ સેવાને બી સેલ્યુટ કરવી પડે કે સમાજ માટે આટલું કરીએ છીએ. સુરત કમિશનર સાહેબે એવા ઘણા બધા વ્યક્તિઓને બોલાવીને અભિનંદન પાઠવ્યું હતું. સો તમે આ જેટલા બી વ્યુઅર્સ છે, જેટલા બી ગૌ પ્રેમી છે, જેટલા બી લોકો હિન્દુ છે, એમને શું મેસેજ આપવા માંગો છો આ તબક્કે તમે? ગૌ પ્રેમીને તો મેસેજ બસ એ જ છે કે ગૌ માતાની સેવા હંમેશા કરતા રહેજો. અને જે ગૌ સેવક છે ને એમને તો હું લાખ વંદન પાઠવું છું કે એક બોર્ડર પર સૈનિક જે રીતના ભૂમિકા ભજવે છે એ રીતે જ ગુજરાતના અંદર કે આખા દેશના અંદર ગૌ રક્ષકો સેવા કરે છે. આજે ઘરેથી બહાર નીકળીએ તો અમારે પણ સંતાનો હોય છે. મારે પણ સંતાન છે, મારા મા બાપ, મારા ફાધર છે, મારા વાઈફ છે. તો અમને પણ ચિંતા હોય છે કે પાછા ઘરે આવશું કે નહીં આવશું. પણ એ માની સેવામાં નીકળ્યા હોય છે, પછી કંઈ બીજું વિચારવાનું નથી હોતું કે આજે તો કાં તો માને બચાવીએ કાં તો અમે મરી જઈએ. બરાબર. બહુ સરસ મજાનો મેસેજ આપ્યો કે ભાઈ નહીં, તમે જ્યારે ગૌ સેવા માટે નીકળો છો ત્યારે માના આશીર્વાદ જ તમારી સાથે હોય છે. જે તમને, મને આ કિસ્સો બહુ ગમ્યો કે ગાય માતા છે બેસી ગયા, આટલું
તમારી સાથે અટેચમેન્ટ એમ ગાયોનો પણ પ્રેમ એટલો હોય એમ. હું આના માધ્યમથી નહીં કહીશ, પણ એવું કહીશ કે 50 લાખ રૂપિયા લગભગ 50 લાખ રૂપિયાની અમાઉન્ટ અમને સંભળાઈ હતી કે બસ આમનું નિવારણ લાવી દો એમ. ઓહો. પણ એ 50 લાખ નહીં, 50 કરોડ ખર્ચ છે તો એ કઈ ફરક ફરક નહીં નથી પડતો. પડતો. ફરક કઈ પડતો નથી. પહેલા પણ ગૌ સેવા કરતા હતા અને આજે પણ કરશું, એનાથી કોઈ ફરક નથી પડવાનો. અને પાચમ લખી હશે ને, આ છઠ નથી થવાની. હા. આવું મેં 100% વાત છે. બહુ સરસ. ગૌમાતા પ્રત્યે અથવા તો ગૌસેવકો પ્રત્યે તમારે કોઈ શબ્દો દ્વારા તમારે પોતાની વાતને રજૂ કરવી હોય તો કેવી રીતે રજૂ કરશો? એક સોંગ મને બહુ પસંદ છે, તમે સાંભળ્યું હશે. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં, Yes. देखना है जोर कितना बाजू ए कातिल. ગૌરક્ષક કોઈ પણ ભગવાન દ્વારકાધીશ એમને 100 વર્ષની ઉંમર આપે, સાજા તાજા રાખે. પણ હું હોઉં કે કોઈ પણ ગૌરક્ષક કદાચ આ દુનિયામાં ના હોય ને, અને એની છેલ્લી રાખને કાન અડાડીને સાંભળશો ને, તો પણ જય ગૌ માતા ને જય શ્રી રામના નારા જ તમને સંભળાશે. ઓહ, બહુ મોટી વાત. આપણે હિન્દુ ધર્મમાં છે ને ગૌને માતા માનવામાં આવે છે, બરાબર છે? તેમ છતાં બી ક્યાં સુધી આ બધી વસ્તુ ચાલતું રહે છે? તમારું શું માનવું છે? જ્યાં સુધી હિન્દુઓ જાગૃત નહીં થાય ત્યાં સુધી. રાઈટ. હા, હિન્દુ આજે સરકારે એમાં પણ હું જેને બહુ માનું છું, આઈડલ માનું છું, એવા યુપીના સીએમ યોગી હા. આદિત્યનાથ, એમને એક બહુ મસ્ત હમણાં ઘણા બધા ભાષણમાં બોલે છે કે બટોંગે તો કટોંગે. હા. બસ હું પણ લોકોને એ જ કહેવા માંગુ છું કે બધા એક રહો. જાતિ, રબારી, ભરવાડ, દરબાર, પટેલ, ફલાણા ઢીકણા, આ બધું બંધ કરો. હિન્દુ આ શબ્દ આપણા મોઢે આવી જશે ને, એ દિવસે ગૌ માતાનું પણ એકદમ સરસ કાર્ય થતા જશે. ઘરે ઘરે ગૌ માતા હશે. બરાબર. આજે કેન્સર જેવી બીમારી હોય ને, ગૌ માતાના ઝરણથી મટી જાય છે, એવા મારી પાસે પુરાવા છે. Yes. 100%ની વાત છે. લોકોને કેન્સર હોય તો ગૌશાળામાં 3 મહિના રહેવા માટે રહેવા જતા જાય. રહેતા હા. છે. એની સેવા કરે છે, એને માથે હાથ ફેરવે હાથ છે. ફેરવે. જે કામ દવા નથી કરી શકતી એ કામ ગૌ માતા. આપણા શંકરાચાર્ય બાપુ જે ચાલતા ગૌ માતા માટે, ગૌ માતાને રાષ્ટ્રમાતાનું ઘોષિત કરવા માટે થઈને ચાલતા, ચામડી પગની નીકળી ગઈ છે, આજે પણ ચાલે છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે. અને અમે સરકારને એ જ માંગણી કરી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જ જોઈએ. આ ભારતના અંદર ગૌ માતાનું મહત્વ બહુ મોટું છે. જે સમજે છે એના માટે જ છે. બાકી તો પછી આમાં ભાજપ કોંગ્રેસ કરવા વાળાની વાત નથી. હું કોઈ પક્ષની વાત ખેંચતો પણ નથી, પાડતો પણ નથી. પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરી દે એટલે ભારત અખંડ ભારત જેવું થઈ જશે. બરાબર. એક સાધુનો હમણાં તમે જો વિડીયો જોયો હશે, આજે અત્યારે ચાલે છે કુંભનો મેળો, અને એમને હાથ ઘણા વર્ષથી આમનામ ઉપર રાખ્યો છે. એ શેના માટે રાખ્યો? ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે ને ત્યાં સુધી હાથ આમ નામ જ રાખીશ. હા, એ લગભગ બધા જ વ્યુઅર છે, ક્યાંક ને ક્યાંક જોયું છે. હાથ કાળો પડી ગયો છે, આખો લોહીનું સર્ક્યુલેશન ત્યાં નથી થતું એટલા માટે. તો એ ગૌ માતા માટે જ કરો. આજે જેટલા પણ સાધુ સંપ્રદાય છે એમને ગૌ માતાની વાત કરવાની એટલે બહુ ગર્વથી કહે છે કે આ ગૌ માતા અમારી માં છે. તો એ આપણા ગુરુ છે. ગૌ માતા માટે આટલું કરતા હોય તો આપણે હિન્દુના દીકરા છીએ. ગૌ માતા માટે આપણે પણ કંઈ નું કંઈ બલિદાન આપવું પડે. આપણે એટલું ન કરીએ તો કાંઈ નહીં, પણ આપણે આંગણે જે આવે છે એને આપણે રિસ્પેક્ટ આપીએ, કંઈ ખાવાનું આપીએ, બરોબર છે? તમને આજુબાજુમાં દેખાય તો એને વ્યવસ્થિત ગૌશાળા સુધી પહોંચાડો. માંદી ગાયું દેખાય તો એને ગૌશાળા સુધી પહોંચાડો. બંગલો મારે પણ બંગલો છે અને ફાર્મો અમારે છે, પણ ક્યાં અમે બોર્ડ નથી માર્યા કે કૂતરાથી સાવધાન. અમને નથી ગમતા કે કૂતરાની શું જરૂર છે ભાઈ? ગૌ પ્રેમી છીએ, આવો, વેલકમ છે ભાઈ. સો દિનેશભાઈ, અત્યારે જે અમદાવાદમાં જે ડિમોલિશન ચાલી રહ્યું છે, બરાબર છે, તો એઝ અ ગૌ પ્રેમી, એઝ અ ગૌ સેવક હોવાના નાતે તમે શું પોતાના મંતવ્ય આપવા માંગો છો? આજથી મેં સાંભળ્યું છે ત્યાં સુધી, એના ભીતર હું ગયો છું. અમદાવાદના અંદર જે અત્યારે ડિમોલેશન ચાલે છે ને, ગૌ માતા માટે ફાળવેલી જગ્યા 1962માં ગૌ માતા માટે ફાળવી હતી. બરાબર. આજે સરકારે એ જગ્યા પાછી લઈ લીધી અને આજે ડિમોલેશન, બહુ મોટા પાયે ડિમોલેશન ચાલે છે. ક્યાંકનો ક્યાંક મારો સમાજ પણ પીડાય છે, ગૌ પ્રેમી પણ પીડાય છે. એના માટે સમાજના વ્યક્તિઓ, આગેવાનો મહેનત કરે છે. પણ તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી હું સરકાર સુધી એવો મેસેજ જવા દેવા માંગુ છું કે જે ગૌ માતા માટે ફાળવેલી જગ્યા છે, હવે એને લઈને શું મતલબ છે? ફાળવી જ છે તો સારું છે ને એના વાડા માટે. તો ત્યાં ગૌ માતાઓ રહે એની વ્યવસ્થા કરી આપો. લોકો રહે છે ગૌપાલકો, તેમને રહેવા દો. આજે અમદાવાદના અંદર આખા શહેરમાં ફરશો ને, તમને એક ગાય જોવા નહીં મળે.
એક કમિશનર મેડમ આવ્યા હતા, જેનું નામ તમારા મીડિયાના માધ્યમથી નહીં લઈશ, પણ મને તો બહુ અધળક ગુસ્સો છે એમની પર. ગૌ માતાને એમને મારીને ગૌ માતાને વાડામાં બાંધેલી ગૌ માતાને ડબ્બામાં પૂરી હતી. ઓહો. આજે અમદાવાદમાં એક સિંગલ ગૌ માતા તમને જોવા નહીં મળે. એનો અધિકાર નથી ગૌ માતાને મારવાનો. આ તો ઠીક છે અમદાવાદ હતું, સુરત હોત ને તો એમને ખબર પડી જાત. જ્યાં ત્યાં ગૌ માતા અને ગૌપાલક પ્રહાર જ આમની પર કરવામાં આવે છે. આજે તમે વિચારો, આજે લોકોની છબી ક્યાંક ને ક્યાંક ખરાબ થતી હોય છે. આજે કોઈ પણ સમાજ ઉપર તમે આના પ્રહારો ચાલુ રાખો, લોકોના સમક્ષ શું થાય કે આ સમાજનું ખરેખર કાંઈક કાર્ય ખોટું હશે. હા હા, 100%. સરકારે ફાળવેલી જગ્યામાં આ લોકો રહે છે, શું કરવા ડિમોલિશન લાવે? આજે અમદાવાદના અંદર સવારમાં દૂધ નહીં જોતું હોય બધાને જોયું. અને ફરી આ તો જો નહીં માને તો ઠીક છે, બાકી ફરી એકવાર દૂધ એક દિવસ બંધ થયું ને 1 મહિનો દૂધ બંધ કરી દો, ફાંફા પડી જશે. હા, 100%ની વાત. એક દિવસ એવો હતો કે દૂધની ગાડી વચ્ચે ને બે બાજુ પોલીસની એમ બોલેરો, હમ. તમે યુટ્યુબમાં સર્ચ કરજો, આવશે. આવશે. એ પરિસ્થિતિ એક દિવસમાં થઈ ગઈ. સુમુલ ડેરી સુરતમાં રહે ને, હજારોની લોકો લાઈન કરીને દૂધ લેવા માટે ઊભા હતા, દૂધ નહોતું મળતું. ખાલી સુમુલ ડેરીમાં એટલું કીધું, એક બી ઠેલી દૂધ વેચતો નહીં ભાઈ, આજે બંધ એટલે બંધ. અને બધા જ ગૌપાલક કે દૂધના જે બી વેપારથી ઉદ્યોગથી જોડાયા છે, જો આંદોલન પર ઉતરશું ને તો જેમ ખેડૂતોનું દિલ્હીના અંદર પંજાબમાં થયું હતું ને એ પરિસ્થિતિ થઈને ઊભી રહે. પણ દેશને ક્યાંય તકલીફ અમે આપવા નથી માંગતા. ગૌ માતાના જે પણ નિયમો છે, જે ગૌ માતાને મળે છે, ખરેખર એના સુધી પહોંચે. જે ડબ્બાઓ છે ગૌ માતાની ખરેખર ધ્યાન રાખે. રોડ ઉપર રખડતી ગૌ માતાને લઈ જાઓ છો તો એની દેખભાલ સરકારને રાખવી જોઈએ. જે ગોપાલકો છે એમને ઝોન ફાળવી આપો. એક ઝોનની વાત પણ હું તમને કરી દઉં. સુરતના અંદર 4 ઝોન ફાળવી દે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, રેસિડન્ટ ઝોન છે. તો એ રીતે ગૌપાલકોને ઝોન ફાળવી આપે, એ ઝોનને વોલ મારી દે. ગૌપાલકે અંદર ગૌ માતા અંદર રોડ પર આવવાનો સમસ્યા જ પતી ગઈ. સોલ્યુશન. હા, એકદમ સોલ્યુશન. તો એ સરકારને જ કરવું જોઈએ ને, કોને કરવાનું હોય? આજે સવારે જાગીને દૂધ તો જોવે છે ને, ગૌ માતાને બધી તમે પકડીને લઈ જશો ને પૂરી દેશો. સરકારના લોકો દૂધ તો પીવે જ છે, એના પરિવારના લોકો પીવે છે. બધા સવારે જાગીને તમારા સંતાનને દૂધ તો જોવે જ છે. તો એવી કોઈ વ્યવસ્થા કરો જેનાથી ગોપાલક ખુશ થઈ જાય, ગૌ માતાએ રાજી થઈ જાય અને ગૌ માતાએ શાંતિથી રહે. એને રોડ ઉપર આવવાનો કોઈ શોખ જ નથી. એક ઝોન ફાળવી આપે, વાત પૂરી થઈ ગઈ. સો દિનેશભાઈ, મારે એક સવાલ એ છે કે તમે આટલા બધા આંદોલનો કરો છો, આટલા સરકાર સામે તમે બાથ ભીડો છો, આટલા આવેદન પત્રો આપો છો, પોતાનો સમય પરિવારને ન આપતા ગૌ માતા માટે આપો છો, તો ક્યારે એવું આમ મૂડ લેસ થયો ખરો કે ભાઈ આપણે 3000 લોકો જ મહેનત કરવી છે, ગુજરાતમાં તો 7 કરોડ લોકો છે, આ કોઈને ગૌ માતાની નથી પડી તો આપણે શું કરવું, આપણે કેટલું એકલા દોડવું? એમ આવો ક્યારે વિચાર આવ્યો કે આ લોકો ક્યારે જાગશે? આ બધા થોડા ટાઈમ એવું ઘણી વાર થયું અમને, પણ પછી એમ થયું કે એક મેં વાક્ય વાંચ્યું હતું કે ભાઈ હિન્દુ ક્યારે જાગશે? હા, તો એક દિવસ જાગવાનો જ છે. અહીંયાની પરિસ્થિતિ તમે અત્યારે જોઈએ છે. આજે આપણા મંદિરો તોડી દેવામાં આવે છે, આપણી બેન દીકરીઓ ઉપર બલાત્કાર થાય છે. એક દિવસ હિન્દુ પણ જાગી જશે. જે જાગી ગયા છે એમને લાખ લાખ વંદન છે. જે સૂતા છે, એક ભાઈએ ગાડી પાછળ લખ્યું હતું, હું હાઈવે પર અમે ગૌમાતાના જ કામમાં જતા હતા, અને એક ગાડી પાછળ લખ્યું હતું કે હોર્ન મત મારીએ, હિન્દુ સો રહા હૈ. એટલે મેં તો એને ઉભો રાખીને ચાવા પીવરાયો. 100% વાક્ય સાચું લખ્યું હતું પણ એને. ના, કે હોર્ન મત મારીએ, હિન્દુ સો રહા હૈ. એટલે હિન્દુને તો એવું કહું છું, જાગી જાઓ બધા એક થઈ. હું નથી કહેતો કોઈના બીજા કોઈ સમાજ જે હિન્દુ સિવાયના છે એમનો કોઈ વિરોધ નથી કરતો, પણ ભાઈચારાની ખાલી વાતો જ છે. એક તરફી ભાઈચારો પહેલા પણ કીધું નથી થતો. એટલે હિન્દુ જાગી જાય તો ગૌ માતાની પણ સેવા થશે, સમસ્ત હિન્દુ રાષ્ટ્ર બનશે. આજે રામ ભગવાન પણ બિરાજમાન થઈ ગયા છે. 500 વર્ષ પછી રામ ભગવાન આપણને જોવા મળ્યા. આ કુંભનો મેળો જોવા મળ્યો. આજે જ્યાં જો પેલો એક જણાનું તમે ભાષણ સાંભળ્યું હશે, હું એનો બહુ વિરોધ કરું છું. 15 મિનિટ માટે પોલીસ હટાવી દો, એને કે ખાલી ત્યાં તું જોતો આય કુંભના મેળામાં 15 મિનિટ હટી જાય તો પરિસ્થિતિ શું થઈને ઊભી રહેશે. એટલે હિન્દુઓ ધીરે ધીરે જાગે છે, પણ ભગવાન દ્વારકાધીશ હિન્દુઓની એકતા મજબૂત કરે એવી પ્રાર્થના છે. છેલ્લો અંતિમ સવાલ એ પૂછવો છે મારે કે ભાઈ ક્યાં સુધી આપણે આ ફિલ્ડમાં ગૌ માતા માટે આપણે લડવું પડશે? સરકાર ચાહે તો હું તો માનું છું કાલ સવારે દિવસ ઉગે તો સોનાનો ઉગે. સરકાર ચાહે તો સરકાર ખાલી ઘોષણા કરી દે
કે ગૌ માતા રાષ્ટ્રની માતા છે, કોઈની તાકાત છે ગૌ માતાને હાથ અડાડે? પછી તો એની વ્યવસ્થાઓ ચાલુ થઈ મતલબ જાય. એને બી કલમ આવવી જોઈએ કે ભાઈ એને ગૌ માતા ઉપર અત્યાચાર 100%. કર્યો, ગૌ માતાને આવી રીતે ટ્રીટ કરી એમ. ખાટકીઓને અમે પકડીએ છીએ ને ખાટકીઓ બીજા દિવસે જામીન લઈને ઘરે આવે છે અને ત્રીજા દિવસે પાછી ગાયને ભરે છે. આ તમને ના ખબર હોય તો કહી દઉં. ગૌ માતાને કાપેલી ગાડીઓના અંદર ભરી હોય ને એ Proof હોય છતાં બી હા, ત્રીજા દિવસે જામીન લઈને ઘરે આવે છે અને ચોથા દિવસે અમને ફોન કરે ક્યાં કર લિયા લે કે તેમ બીચ છતાં બી તમને હા, ધન્યવાદ આપવા પડે કે તમે એમ- કન્ટિન્યુ ચાલુ રાખો આમ. અને હિંમત એમ હાર્યા કે છે કે વગર. હાઈવે પર તું કભી અકેલા મિલના. અરે ભાઈ એકલા જ ફરીએ છીએ, આવી જા ને ભાઈ, અમે તો રાહ જોઈને બેઠા છીએ, આવી જા. હામું હામયું કરવાનો આવીએ તો વાત પતી ગઈ ને. વાત પતી ગઈ ને. એટલે સરકાર થોડી ખાલી બસ એક ગૌ માતાને દરજ્જો આપી દે ને, આ ખાટકીઓની તાકાત નથી. આપણો ગૌ હિંમત માતા double થઈ જાય, હા, yes. ડબલ થઈ જાય. પછી ખાટકીઓની તાકાત જામીન જ ના મળવા જોઈએ. હા, ગૌ માંસ મળ્યું ને એને આજીવન જામીન પત્ર. હા, આજીવન સજા. હા. એક મર્ડરનો ગુનો હોય છે કે એક જે આ આપણા દેશદ્રોહના જે ગુના કરે છે એવા કોઈ ગુના એમની પર નાખવા જોઈએ. હા, એવી કલમો બનાવી હા, એવી પડે. કલમો બનાવી દે, ગૌ માતા બહુ સુરક્ષિત થઈ જશે. સો ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. અમારા જે વ્યુઅર્સ છે એમને આજે ઘણી બધી ઇન્સ્પિરેશનલ, ઘણી બધી પ્રેરણાત્મક વાતો મળી કે તમે તમારા સમાજના લોકો, તમારું સંગઠન છે એ ગૌ માતા પ્રત્યે બહુ જાગૃત છે અને ઘણી બધી સારી કાર્ય કરી રહ્યા છે. ત્યારે જ અહીંયા જેટલા બી લોકો બેઠા છે ને એના બાળકો, એના સ્ત્રીઓ, ભાઈઓ, બહેનો બધા દૂધ પી રહ્યા છે. જો તમે આ ન અટકાવતા હોત તો ક્યાંક ને ક્યાંક 5 વર્ષ પછી, 10 વર્ષ પછી એવું બને કે દૂધ જ ન મળે એમ, દૂધના અભાવે. કેમ કે ગૌ માતા જ એક એવું છે કે જે આપણને દૂધ પ્રોવાઈડ કરી શકે છે. સો તમે અમારા વ્યુઅર્સ માટે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમે અહીંયા મને બોલાવ્યું, તમારા ચેનલનો, તમારા અહીંયાના સ્ટાફનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ગૌ માતા, જય શ્રી રામ. જય ગૌ માતા.